હમણાં વાત નીકળી અયોધ્યા નગરીની, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની નગરી, કે જ્યાં આવતા વર્ષે સમગ્ર 100 કરોડ ભારતવાસીઓના હૃદયમાં જે ભાવ હતો એ ભાવ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વ તળે ત્યાં વર્ષ 2024 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક ભવ્ય અવસર આવશે. અમારી તો તમામને એવી ભલામણ છે, આજકાલ મોટી મોટી આ બધી મેચો ચાલતી હોય છે ને શાસ્ત્રીજી, તો ચોકે ચોકે ગલીએ ગલીએ મોટા મોટા LED સ્ક્રીન મૂક્યા હોય છે મેચને માણવા માટે, સામૂહિક રીતે માણવા માટે. અમારે તો ખરેખર સમગ્ર સત્સંગ સમાજને જેટલા પણ સાંભળતા હોય, જાણતા હોય, માણતા હોય, સમજતા હોય, બધાને એવી ભલામણ છે કે જ્યારે રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ આવે ત્યારે એક પણ ગલી, એક પણ ચોક, એક પણ મંદિર, એક એવું સ્થાન ન હોવું જોઈએ જ્યાં મોટા મોટા LED સ્ક્રીન ઉપર લાઈવ ટેલિકાસ્ટ આવતું હોય. આપણા માટે ગૌરવની વાત છે. જય જય શ્રી રામ.